સુપ્રભાત, જય શ્રી સ્વામિનારાયણ. આપણે વિજ્ઞાન ધોરણ 7નો અભ્યાસ શરૂ કરીશું. ધોરણ 7માં આપણે કુલ 18 પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ, પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ, પ્રકરણ 3 રેસાથી કપડાં સુધી, પ્રકરણ 4 ઉષ્મા, પ્રકરણ 5 એસિડ, બેઝ અને ક્ષાર, પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર, પ્રકરણ 7 હવામાન, આબોહવા અને આબોહવાથી સાથે પ્રાણીઓનું અનુકૂલન, પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રાવત, પ્રકરણ 9 ભૂમિ, પ્રકરણ 10 સજીવોમાં શ્વસન, પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, પ્રકરણ 12 વનસ્પતિઓમાં પ્રકરણ 13 ગતિ અને સમય, પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, પ્રકરણ 15 પ્રકાશ, પ્રકરણ 16 પાણી અને અમૂલ્ય સ્ત્રોતો, પ્રકરણ 17 જંગલો આપણી જીવાદોરી અને પ્રકરણ 15 દૂષિત પાણીની વાર્તા. તો આજે આપણે પ્રથમ પ્રકરણ વનસ્પતિમાં પોષણનો અભ્યાસ કરીશું. જો આપણને બધાને ખબર છે કે બધા જ સજીવો માટે શું જરૂરી છે? ખોરાક. ખોરાક જરૂરી છે ને? જમ્યા વગર ચાલે? ન ચાલે ને? તો ખોરાક શું છે? જરૂરી છે. કોના માટે? બધા જ માટે. ખોરાકના ઘટકો જે તમે આગળ શીખી ગયા છો, કયા છે ખોરાકના ઘટકો? તો ખોરાકના ઘટકો પ્રોટીન, વિટામિન, ચરબી, પછી ખનિજ તત્વો બધા છે ને, એ શું છે? ખોરાકના મુખ્ય ઘટકો છે. આવા બધા જ ઘટકોને શું કહેવાશે? ખોરાકના પોષક તત્વો. શું કહીશું? ખોરાકના પોષક તત્વો. ખબર છે કે બધા જ સજીવો માટે ખોરાક શું છે? જરૂરી છે. અને એ બી ખ્યાલ છે વનસ્પતિ પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે. બધા જ સજીવ માટે જરૂરી શું છે? ખોરાક. અને વનસ્પતિ પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે. મનુષ્ય અને પ્રાણીઓ. મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. કંઈક ને કંઈક અંશે મનુષ્ય અને પ્રાણીઓ શેના ઉપર આધારિત છે? વનસ્પતિ પર આધારિત છે. શેના પર આધારિત છે? વનસ્પતિ પર આધારિત છે. તો હવે આપણને એ નથી ખબર કે વનસ્પતિ પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે, કઈ રીતે ખોરાક લે છે. તો આ પ્રકરણમાં આપણે એનો જ અભ્યાસ કરશું કે વનસ્પતિ પોષણ કઈ રીતે મેળવે છે. આપણે જે હમણાં જોયું એને એકવાર ફરીથી જોઈ લઈએ. જો બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. ખોરાકના ઘટકો પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો. આ બધા જ ઘટકોને શું કહેવાય છે? પોષક તત્વો. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ પોતાના ખોરાક જાતે બનાવે છે અને મનુષ્ય કે પ્રાણીઓ આમ કરી શકતા નથી. મનુષ્ય અને પ્રાણીઓ કંઈક ને કંઈક અંશે વનસ્પતિ પર આધારિત છે. તો હવે આગળ આપણે વનસ્પતિ પોષણ કઈ રીતે મેળવે છે એ જોશું. વનસ્પતિ માત્ર એક જ એવું સજીવ છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો વનસ્પતિ પોતાનો જાતે ખોરાક કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વની મદદથી આ ત્રણની મદદથી એનો ખોરાક જાતે બનાવે છે. જાતે બનાવે છે અને આ ત્રણેય કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ત્રણેય કાચી સામગ્રી
તેને આસપાસથી તેને મળી રહે છે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વો, જેની મદદથી વનસ્પતિ શું બનાવે છે? ખોરાક બનાવે છે, જે એને તેની આસપાસથી મળી રહે છે. કે પોષણ શા માટે જરૂરી છે? તો પોષણ શા માટે જરૂર છે? એક તો શરીરની વૃદ્ધિ માટે. શેના માટે? શરીરની વૃદ્ધિ માટે. આપણે નાના હોઈએ ત્યારે તમને મમ્મી કહેતી હશે ને, વ્યવસ્થિત જમશો તો તમારી હાઇટ વધશે, તમારું ગ્રોથ થશે, એવું કહે છે ને. તો આપણે શરીરની વૃદ્ધિ માટે શું જરૂરી છે? પોષણ. અને પોષણ આપણે ખોરાકમાંથી મળે છે ને, હમણાં આગળ જ વાત કરીને. તો પોષણ શા માટે જરૂરી છે? એક તો શરીરની વૃદ્ધિ માટે, પછી શરીરના બંધારણ માટે, શરીરના બંધારણ માટે, પછી નુકસાન પામેલા ભાગના સુધારણા માટે, નુકસાન પામેલા ભાગના સુધારણા માટે. આપણે લાગે છે ત્યારે હળદરવાળું દૂધ પીએ છીએ, તો એના થ્રુ આપણું શું થાય છે? જે આપણે નુકસાન પામેલો ભાગ છે એનું શું થાય છે? સુધારણા થાય છે ને. તો આ પોષણ આપણા શરીરમાં શા માટે જરૂરી છે? પોષણ એટલે શું? આપણે પોષણ શબ્દ વાપરીએ છીએ, તો પોષણ એટલે શું? તો આપણે જે ખોરાક લઈએ છીએ ને, એ ખોરાકમાંથી આપણના શરીરમાં ઉપયોગી જે તત્વો છે ને, ખોરાક આપણે બધો ખોરાક લીધો, એમાંથી જે આપણે ઉપયોગી તત્વો હોય ને, એનો શરીરમાં ઉપયોગ લેવાય છે. તો આ ઉપયોગી તત્વો છે ને, એનો શું થાય છે? શરીરમાં ઉપયોગ લેવાય છે. તો આ જે ઉપયોગી તત્વો છે એને શું કહીશું? પોષણ. હવે તમને પોષણની વ્યાખ્યા લખવાનું કહે તો કેવી રીતે લખશો? કે આપણે લીધેલા ખોરાકમાંથી શરીરમાં ઉપયોગી તત્વોનો આપણું શરીર જે ઉપયોગ લે છે એને પોષણ કહીશું. પોષણ તો છે, પણ આ પોષણના બે પ્રકાર છે. પોષણના બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે સ્વાવલંબી પોષણ, અને બીજું છે પરાવલંબી પોષણ. હવે નામ પરથી જ ખબર પડી જશે. સ્વાવલંબી એટલે શું? પોતાનો ખોરાક, સ્વ એટલે પોતે બનાવે, પોતાનો ખોરાક જાતે બનાવે. અને આપણને ખબર છે એક જ સજીવ છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કોણ? વનસ્પતિ. તો વનસ્પતિ કેવી છે? સ્વાવલંબી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે પરાવલંબી, તો જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, તો એને શું કહીશું? પરાવલંબી. દાખલા તરીકે સજીવોમાં મનુષ્યો અને પ્રાણીઓ. આપણે જે આગળ જોયું એકવાર ફરીથી જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ. તો વનસ્પતિમાં પોષણના પ્રકારો. વનસ્પતિ માત્ર એક જ સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. શેનો ઉપયોગ? પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને આ ખોરાક બનાવવા માટે જરૂરી કાચી સામગ્રી આસપાસથી મળી રહે છે. આ પોષક તત્વો આપણા શરીર માટે બંધારણમાં વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સુધારણા તથા જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ અને તે આપણા શરીરમાં ઉપયોગમાં લેવાય છે, જેને આપણે પોષણ કહીશું. આપણે જે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને એમાંથી જે જરૂરી છે પોષક તત્વો, એને આપણો શરીર ઉપયોગ લે છે, એને શું કહીશું? પોષણ. સ્વાવલંબી પોષણ. જે સજીવ ખોરાકનો સીધો જ ઉપયોગ કરતા હોય તેને સ્વાવલંબી પોષણ કહે છે. દાખલા તરીકે વનસ્પતિ. પરાવલંબી પોષણ. જે સજીવ પોતાના ખોરાકનો જાતે જ બનાવતા નથી પણ બીજા પર આધારિત છે, તેને શું કહીશું? પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણના ઉદાહરણો મનુષ્ય અને પ્રાણીઓ. આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોઈશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણમાં થાય છે. ક્યાં થાય છે? પર્ણમાં. આથી જ પર્ણને વનસ્પતિનું રસોડું અથવા તો કારખાનું કહેવામાં આવે છે, કેમ કે પર્ણ પર
વનસ્પતિનો ખોરાક બને છે, એટલે રસોડું અથવા તો કારખાનું કે એમાંથી એને શક્તિ પૂરી પડે છે. કાર્બોદિતનું ઉત્પાદન થાય છે, જે ક્યાં થાય છે? પર્ણ પર. એટલે હવે આપણે યાદ રાખીશું કે વનસ્પતિનું કારખાનું અથવા તો વનસ્પતિનું રસોડું કોને કહીશું? પર્ણ. સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ જ હશે, તમે 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા. પર્ણ એટલે શું? જે આપણે પાંદડા હોય છે ને એને વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહીશું? પર્ણ. તો વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? પર્ણમાં થાય છે. અને આપણે આગળ જ જોયું કે પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે કયા 3 તત્વો જરૂરી હોય છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વો. તો જો વનસ્પતિને મૂળ દ્વારા શું મળે છે? મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો. પાણી આપણે અહીંયા આપીએ ને, પાણી અને જે જમીન કે માટી હોય છે એના દ્વારા એનામાંથી શું મૂળ શેનું શોષણ કરે છે? ખનિજ તત્વોનું. અને આ ખનિજ તત્વોનું અહીંયા શોષણ થયા પછી ઉર્ધ્વગામી દિશામાં એટલે ઉપરની દિશામાં પર્ણ સુધી અહીંયા પહોંચે છે. શું પહોંચે છે? તો પાણી પ્લસ ખનિજ તત્વો. પાણી અને ખનિજ તત્વો તો અહીંયા પહોંચી ગયા. હજી એક ત્રીજું કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. જો પર્ણ હોય છે ને, પર્ણની અંદર એટલે અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે, જે પર્ણરંધ્ર તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? પર્ણરંધ્ર. આ છિદ્રો છે ને એ કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? શોષણ કરે છે. બારે જે કાર્બન ડાયોક્સાઇડ હોય ને એને પોતામાં લઈ લે છે, એટલે એનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં હોય, પર્ણરંધ્ર લઈ લે છે, અને એ પર્ણરંધ્રો છે ને એની આજુબાજુ રક્ષક કોષો આવેલા હોય છે, જે એનું રક્ષણ કરે છે. આમ વાતાવરણમાંથી પર્ણરંધ્રો દ્વારા વાતાવરણનું કાર્બન ડાયોક્સાઇડ કોણ શોષે છે? પર્ણમાં શોષાય છે. એટલે હવે આપણી ત્રીજી વસ્તુ બી આવી ગઈ, પાણી, ખનિજ તત્વો અને કાર્બન ડાયોક્સાઇડ. હવે આ 3 તો આવી ગયા, પણ આ પર્ણો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે કરે? જ્યારે સૂર્યપ્રકાશ હાજર હોય ને, સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે બીજું શું જરૂરી છે? સૂર્યપ્રકાશ. એટલે સૂર્યપ્રકાશ ક્યારે હોય? દિવસ દરમિયાન. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે થતી હશે? દિવસ દરમિયાન થતી હશે ને. સૂર્યપ્રકાશ તો છે, પણ હવે આ જે સૂર્યપ્રકાશ છે એનું પર્ણ હોય એની અંદર રહેલા રંજક દ્રવ્યો, જેને આપણે શું કહીશું? હરિત કણો. એની હાજરીમાં સૂર્યપ્રકાશનું શું થશે? શોષણ થશે. સૂર્યપ્રકાશનું શોષણ પર્ણમાં રહેલા રંજક દ્રવ્યો, જેને આપણે શું કહીશું? હરિત દ્રવ્ય તરીકે ઓળખીશું, જે સૂર્યપ્રકાશનું શોષણ કરશે. આમ પાણી પ્લસ ખનિજ તત્વો અને કાર્બન ડાયોક્સાઇડ, એને આપણે શું લખીએ? CO2. આ બધાનો ઉપયોગ કરશું, પણ ક્યારે? સૂર્યપ્રકાશની શું જોશે? હાજરી. સૂર્યપ્રકાશની હાજરી હશે ને તો જ પર્ણરંધ્ર ખુલશે, અને હરિત દ્રવ્ય હાજરીમાં શું બનશે? ખોરાક બનશે વનસ્પતિનો, એટલે કાર્બોદિત બનશે ખોરાક ને, પ્લસ શું કરશે? ઓક્સિજન મુક્ત થશે. શું થશે? ઓક્સિજન મુક્ત થશે. બીજો એક પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કયો વાયુનું શોષણ થાય છે? તો CO2 કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. અને કયો વાયુ મુક્ત થાય છે? તો ઓક્સિજન, જે આપણા જીવન જરૂરિયાત માટે ખૂબ જ જરૂરી છે. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે હમણાં આપણે જોઈ, એને આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. પર્ણ એ વનસ્પતિના ખોરાક બનાવવાનું કારખાનું છે અથવા તો રસોડું છે. વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાં પાણી અને ખનિજ તત્વોનું શોષણ થાય છે, અને તે પરિવહન પામી અને ક્યાં? પર્ણ સુધી પહોંચે છે. હમણાં જ આપણે જોયું ને, મૂળ દ્વારા શોષણ પામી ઉર્ધ્વગામી દિશામાં ક્યાં પહોંચે છે? પર્ણ પાસે. વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્રો જોવા મળે છે, જે વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, જે રક્ષક કોષ દ્વારા આવૃત હોય છે. અને આ છિદ્રોને પર્ણરંધ્ર તરીકે ઓળખીશું. આપણે જોઈએ ને, પર્ણમાં નાના નાના પર્ણરંધ્ર હોય છે, જે શું કરે છે? વાતાવરણમાંનું કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે હરિત દ્રવ્ય તરીકે ઓળખીશું. આ હરિત દ્રવ્ય સૂર્યમાંથી મળતી ઉર્જાનું
શોષણ કરે છે। હવે તમને MCQમાં પૂછે કે સૂર્યમાંથી મળતી ઉર્જાનું શોષણ કોના દ્વારા થાય છે વનસ્પતિમાં? તો હરિત દ્રવ્ય દ્વારા। હરિત દ્રવ્ય ક્યાં આવેલું છે? તો પર્ણમાં। સમજાઈ ગયું? અને હરિત દ્રવ્યને બીજા કયા રંજક દ્રવ્ય તરીકે પણ ઓળખાય છે। સૂર્યમાંથી મળતી ઉર્જા દ્વારા પર્ણ પાણી, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને ખનિજ તત્વોનું સંશ્લેષણ કરે છે અને જેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીશું। પર્ણમાં આવેલા હરિત દ્રવ્યો અને પ્રકાશની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને કાર્બોદિત બનાવે છે, જેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને સમીકરણ વડે નીચે દર્શાવી દે। પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને શું બનશે? શેની હાજરી જોશે? એક તો હરિત દ્રવ્ય અને પ્રકાશની, સૂર્યપ્રકાશની હાજરી હશે અને શું બનશે? કાર્બોદિત અને ઓક્સિજન। તો એમાં અન્ય પોષણ, આપણે પરાવલંબી પોષણ અને સ્વાવલંબી પોષણ તો આગળ આપણે જોયું। તો હવે અમુક વનસ્પતિઓ છે એનામાં શું હરિત દ્રવ્યનો અભાવ હોય છે? શેનો? હરિત દ્રવ્યનો અભાવ હોય છે, તો તે પોતાનું પોષણ જાતે નથી મેળવી શકતી। એટલે પોતાનો ખોરાક આવી હરિત દ્રવ્યનો અભાવ હોય તો એ શું નહીં કરી શકે? પોતાનો ખોરાક જાતે નહીં બનાવી શકે। વનસ્પતિ પોતાના ખોરાક બનાવવા માટે અન્ય વનસ્પતિ પર આધારિત રહેશે। આપણે મનુષ્ય અને પ્રાણીઓ જે રીતે હોય છે એ રીતે હરિત દ્રવ્યોના અભાવવાળી વનસ્પતિ હોય અન્ય વનસ્પતિ પર આધાર રાખશે। આવું પોષણ મેળવતી વનસ્પતિઓ પણ કેવી હશે? પરાવલંબી પોષણ મેળવે છે। અને એનું ઉદાહરણ છે જે પોતાનું જાતે ખોરાક નથી બનાવતી એવી વનસ્પતિનું ઉદાહરણ છે અમરવેલ, જે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી પણ અન્ય વનસ્પતિ પર આધારિત રહે છે। અમરવેલ છે એના પર્ણ અને પ્રકાંડ છે એ પીળા કલરના હોય છે, જે પીળા કલરના દોરીથી વીંટળાય ને એવા આવા ગૂંચળા જેવા હોય છે, જે અન્ય વૃક્ષ પર વીંટળાયેલા હોય છે। અને જેના દ્વારા જે અન્ય પર હોય છે એ વનસ્પતિ પાસેથી શું મેળવે છે? પોષણ મેળવે છે। જે હરિત કણ ધરાવતી વનસ્પતિ છે એના દ્વારા પોષણ મેળવે છે। વનસ્પતિ પર આ વીંટળાયેલી હોય છે એને શું કહેવાશે? યજમાન। યજમાન વનસ્પતિ આપણે કથા હોય ત્યારે કહીએ છીએ ને યજમાન, તો આવી જ રીતે જે આ વનસ્પતિ છે એ અન્ય વનસ્પતિ પર આધારિત રહી અને એના પાસેથી શું, જેના પાસેથી જે ખોરાક મેળવે છે એ વનસ્પતિને શું કહેવાશે? યજમાન વનસ્પતિને શું કહેવાશે? યજમાન વનસ્પતિ। તો અમરવેલ છે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, જે વૃક્ષ પર હોય છે એનામાંથી જ પોષણ મેળવે છે, તો એને કેવું કહેવાશે? પરોપજીવી વનસ્પતિ। મનુષ્ય અને પ્રાણીઓ પણ કેવા છે? પરોપજીવી, પોતાનો ખોરાક જાતે નથી બનાવતા। વનસ્પતિમાં પોષણની અન્ય પ્રકારો હમણાં જે આપણે જોયું એનું એકવાર રિવિઝન જોયું। કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં હરિત દ્રવ્યો આવેલા નથી, તેથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। આવી વનસ્પતિઓ મનુષ્ય અને પ્રાણીઓની જેમ બીજા દ્વારા બનાવેલા ખોરાક પર આધાર રાખે છે, જેને પરાવલંબી પોષણ કહે છે। દાખલા તરીકે અમરવેલનું વૃક્ષ કે જેમાં પ્રકાંડ અને પર્ણમાં પીળા કલરની દોરી વીંટળાયેલી રચના જોવા મળે છે। આવી રચના જે વૃક્ષ પર જોવા મળે છે તે દ્વારા બનાવેલા ખોરાક પર તે આધાર રાખે છે। અમરવેલના વૃક્ષમાં હરિતદ્રવ્ય નથી, તેથી જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષને યજમાન કહે છે। યજમાન વૃક્ષના ખોરાક પર આવી વનસ્પતિ આધાર રાખતી હોય છે, જેને પરોપજીવી કહે છે। વૃક્ષ
કાર્યમાં તમારે તમારી વિજ્ઞાનની નોટમાં આ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે અને એનો પિક્ચર પાછો મને મોકલાવવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તમારું ધ્યાન રાખજો.